ધીરો હતો રાજ
પ્રધાનજી ઘણા સમયથી ડાયરાને અરે કસુંબા પાણી નથી પીતા તો હાલને હાલ ડાયરાને બોલાવો. અરે મહારાજ કસુંબાની તો મને પણ ઘણી જરૂર છે. મારે પણ ઠપકારવા છે ઠપકારવા એટલે આપની આજ્ઞાનું અવશ્ય પાલન થશે એ આજે ભરદાનો બોલાવે ડાયરો આવજો રે. આવો તમે રાજે દરબાર આવી આવો ઘણું લાગ્યું લઈ જાઓ. આપણે સૂર્ય ભેગા થયા છીએ ખબર છે બાપુનો મફતનો કહુંબો ઠોકારવા લગા લાવશો. કોનેથી શરૂ કરશું? ચીકો તમે સસુદરી વેળા નહીં મફતના કહુંબામાં તો જોરદાર હોવો જોઈએ. તું નહીં આવી તું ઠપકા ચિંપાંજી જી હજુ મારે બાકી છે. તમારે જોશો ચંપી હોય યા નાના નાના ખબરું કેમ કઈ ના થાય સો તમે કોયલ ઢોકા કરે છે. હા મહારાજ એ ગઢની અંદર તો મહેમાન થવા માંગે છે એટલે ગઢની અંદર એવા ચોકી ભણા કરો કે અંદર ના માણસ બહાર નહીં બહાર ના માણસ અંદર નહીં. અરે બાપુ આ ટકવા જેવો પ્રધાન શત્રુનો ફેંકવાનો અરે કીને પકડવાનો. હા પ્રધાન આહા દેશ ફેરો પરદેશ ફેરો જ્યાં રજવાડું સારું હોય કોણ સારા ન હોય કોણ સારા હોય રજવાડું. તમારા મહારાજાને જાણ કરો ભૂદેવ મળવા માંગે છે. એટલે તને જમ ખબર કે હું મહારાજા નથી. આવડો મોટો સંઘર્ષ છે કે તો મહારાજા નથી લાગતો. હા રજવાડાનું નામ શું છે? હાલો આ રજવાડાનું નામ શું હોય? ઈ બધું કહીએ દિલ લેવા તાર કામ શું? કમ્પ્લીટ મારે રજવાડાનું કામ છે. ના ના પણ કામ શું છે શું લેવા સોટાડવા છો? હું ભૂદેવ છું રેવિસાળનું શ્રીફળ લઈને આવ્યો છું. આ રજવાડાનું નામ શું છે ને રાજા કોણ છે? સોરી બાપુ બોલ શું શું કહેવાનું હોય બધા? શ્રીફળ લઈને આવ્યો છે રેવિસાળનું. મહારાજાનું નામ શું છે ને રજવાડું શું છે? લાવો આપી દો. મહારાજા અરે મારે વાત કરવી છે. અરે શ્રીફળ લાવો ને તમારે આપણે બે સમજી લઈશું. તમે જેમ મહારાજાને જાણ કરો ભૂદેવ મળવા માંગે છે. જાઓ ખરો પણ એક સાથે જો અહીંથી એક ડગલું આગળ બેઠા તો તમારા ધરતી મસ્તક ફોક્સરી આ કલમ કરવામાં આવશે. અરે આ જો પ્રધાનજી આટલા ધુમાડા કાઢી ગયા તો મહારાજા ભડકો થશે લાગે એવું. જાઓ પ્રધાનજી મહારાજાને જાણ તો કરો. આ બધાયમાં આવે છે ફૂફાડા નાખે એવા. સારું હાલો કીધું હેબલું ને ડોકા લટકતા જાણ કરો.